એક રાત્રે અંજનાએ એક સુંદર પરાક્રમી પુત્રને જન્મ આપ્યો. વસંતાએ શિશુને ખોળામાં ઉચકીને કહ્યું, સખી, જો શિશુની પગથરીમાં વજ્ર, અંકુશ અને ચક્રના ચિહ્ન છે, કેટલો ભાગ્યશાળી છે આ બાળક. અંજનાની આંખોમાં આંસુ હલકી ઉઠ્યા. કેવું છે મારું ભાગ્ય! તારા જન્મનો ઉત્સવ મનાવનાર આજે આ જંગલમાં કોઈ પણ નથી. અંજના જોરજોરથી રડવા લાગી. તે સમયે એક વિદ્યાધર આકાશમાર્ગે જઈ રહ્યો હતો. નારીકંઠનું રુદન સાંભળીને તે થોભી ગયો. આ એકાંત જંગલમાં કોઈ દુઃખી નારીનું રુદન. આમ તેમ જોતો તે ગુફાની અંદર ગયો. કોઈ પુરુષને જોઈને વસંતાને ધ્રાસકો થયો. અંજનાએ પોતાને સંભાળી પૂછ્યું, કોણ છો આપ? વિદ્યાધર બોલ્યો, હું હનુપુરના રાજા ચિત્રભાનુનો પુત્ર પ્રતિસૂર્ય વિદ્યાધર છું. આપનો કરુણ વિલાપ સાંભળીને આ બાજુ આવ્યો છું. આપ કેમ રડી રહ્યા છો? કોણ છો આપ? આ જંગલમાં આવી હાલતમાં? અંજનાએ દુઃખી સ્વરમાં કહ્યું, મહારાજ મહેન્દ્રની કમનસીબ પુત્રી અંજનાનો પરિચય જાણીને શું કરશો ભાઈ? વિદ્યાધર હરખાયા. સાંભળીને હર્ષિત સ્વરમાં બોલ્યો, અંજના, અંજના, મને ન ઓળખ્યો. હું તારી માં હૃદય સુંદરીનો સગો ભાઈ પ્રતિસૂર્ય, તારો મામો. વિદ્યાધર ગુસ્સામાં બોલ્યા, કયા દુષ્ટે તારી આ દશા કરી? મને તેનું નામ બતા. અંજનાએ કહ્યું, મામાજી, બસ કરો. મારા અશુભ કર્મો સિવાય બીજું કોણ છે જે આપની ભાણીને કષ્ટો આપી શકે? આ બધા મારા કર્મોના ફળ છે. અંજનાએ આખી ઘટના સંભળાવતા કહ્યું, મામાજી, હવે આપ જાઓ. જો પિતાજીને ખબર પડી ગઈ તો તેઓ આપથી પણ અપ્રસન્ન થઈ જશે. પ્રતિસૂર્ય, અંજના, મારું નામ પ્રતિસૂર્ય છે. અન્યાયના અંધકારથી લડવું મારો ધર્મ છે. તારે મારી સાથે આવવું પડશે અને મારા રાજભવનમાં તેજ સન્માથી રહેવું પડશે, જેની તું અધિકારી છે. लर्न एंड टर्न का संपूर्ण सिलेबस या कोर्स चाहिए तो हमारी वेबसाइट पर विजिट करें और सिलेबस नाम के सेक्शन पर जाएं।